તો અટાણે 11 વાગ્યા ને હું બસ જો ને દરેડ આવ્યો. જે જશું કાલના વ્લોગમાં કહેતી હતી કે યોગેશ દરેડ જાય તો એનો વિડીયો બનાવીએ. તો જો કે આ રીતની સાથે તમે જો કે પહેલાં જોવેલ જ છે અમારા બાપુને એવી ઓફિસ તમે કહો દહી ભાષામાં એ આમાં આખો દી બેઠા હોય ને જેના મોટું કામકાજ હોય બધું આ કરતા ને બધું સામાન આમાં આ પડ્યો હોય ને બસ આ કબૂતરાની સળણી ને કાયમનું પાણી એ બધું નાખવા કરવાનું. કાયમ કબૂતરને આવતા હોય. આગળ કબૂતર હતો પણ હું આગળ આવ્યો ને અવાજ થયો એટલે ઉડેગા. ને આ અમારું સોલાર સિસ્ટમ આખું જો આના પહેલાં 2-3 ફેરે દેખાડું પણ પાછું થોડુંક ભેડવાળું શકું સાફ કરવું છે. સાફ આગળ કરી નાખીએ આવું કંઈ છે. બાકી આમ બીજું તો મેન કંઈ હું હજુ કામ ન હોય. ખાલી આ જે હેઠે માણસ રહીએ એનું ધ્યાન રાખવાનું બાધે કરે ને એ મેન ખાસ કામ તો એ હોય ધ્યાન રાખવાનું હોય ને. બાકી આ કાંઈમાં શણી નાખવાનું ધ્યાન રાખવાનું. કાલે હું સાવી ભૂલે ગયો તો કાલે શણી નહોતી નાખી. જો આજ શણી આગળ નાખી દે બસ પાણીના જે ઓલા બાકી છે એ ભરી દે. તો કાંઈ આવા 2 જગ ભરે નાખવાના કબૂતરની શીકલે આવે ને શણ્યા. આવું બધું છે ને આ જે આખું દેખાય એ ઉદ્યોગ છે. ઉદ્યોગ પૂરો થતાં જ તરતનારી અમારા જે દુકાનો છે એ આખું આવે છે. હેઠે દુકાન ઉપર ખોલ્યું હોય ને આ ઉપર આખું આ સેટ છે. આ આખી ખાલી છે. ખાલી એક સોલાર સિસ્ટમ છે. જે સોલાર સિસ્ટમ વધારવાનું મન તો હે થોડાક ટાઈમ જે વધાર્યું એ જે થોડોક ટાઈમ જાળવ્યું કારણ કે ટાઈમ થઈ જાય સોલાર સિસ્ટમ થોડુંક મોટું અટમે 10 કિલોવોટનું હોય પણ હજી 65 કિલોવોટ વધારવાનો વિચાર છે. એ જોઈએ કામ થાય એવું બધું હે. ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો ને. આ બાજુ જો અમે જે હું થોડોક ટાઈમ પહેલાં નહોતો આવ્યો આ થાંભલા ફિટ કરવા જે આ પાઇપ ફિટ કરેલ છે ને એમાં બાંધી દીધા છે. કોઈ કાં આવે જાય ન હોગે ને આમાંય કાં બાંધણા છે હગે આપણી ચોખ્ખું કહે ને તો કોક આવે કરે આથી કંઈ તોડે જ ન હોય કંઈ. આ સેફટી ખાલી કે હું કંઈ મજબૂતતા હે નહીં પાઇપ હે એ કાં આપણી મનની શાંતિ થઈ જાય કે કોઈ આવી જાય ન હોય. આ બાજુ જોઈએ કે આ ફેન્સિંગ બાંધી દીધેલ હે. હા હું આ બધું જો ભંગાર છે આપણી. આ બધા પાઇપ આ લોખંડના આખા પાઇપ ને એ બધું લાકડા ને એ બધું આ પડ્યું. આપણે ગમે ત્યારે ભવિષ્યમાં કંઈ કામ કરવાનું થાય આપણી માલ ઘટે તો પછી આથી લઈ લેવાનું. હાસવીને પડ્યો હોય જો બધા આ તો વાયરું ઇન્ડિયન હે વાઈફાઈના વાયરું છે. આ જો આ પાઇપનું કામ તો કરાવવાનું હે. એ કામ કરવાનું છે જરૂર તમને દેખાડવાનું આપણે. જે આ બાજુ ગેલેરી છે ને એ ગેલેરીની સચ નથી બાજુ પડી કારણ કે અમને ભવિષ્યમાં ખબર હતા કે આ જે પાડો હોય છે એ બિલ્ડિંગ બનાવવાના છે. તે પછી કામ આ બાજુ હવા ઉજાસ ન રહીએ. જો આ આખી દિવાલ આ બાજુ છે ને કંઈ વધાર્યું ને આ બાજુ ખાલી પતરા નાખવાના હતા એમાં એ કામ આવીએ ને. આ 2 વિશે જો એટલો ગેપ છે તો હેઠેનો જે માળ છે નાય રૂમ છે તે નાય હવા ઉજાસ રહીએ નાય હવા ઉજાસ રહીએ એવા માટે. આ જે બિલ્ડિંગ બની એ 5-6 મહિના જ થયા અંદાજે બને રહી કમ્પ્લીટ. એવું બધું છે. રેવજોમાં થોડાક ટાઈમમાં કામકાજ એ કરાવવાનું એ તો જો કે સુમાહું યુગું એવું સુમાહું તો જો કે કંઈ ગુણ ને પણ કાં વરસાદ ન આવે ને એવા હાટું પતરા નાખવાના જો ઓવર નાખીએ કે નકર જરૂર નહીં પડે તો પરવા નાખીએ એ પાકું ને. ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા? અત્યારે વાગ્યા 5 ને ગરમી હતી ને એ પ્રમાણે એવું મેં આવે પણ એવું કીવોક આવે અટાણે ફેણ હેન્યા 5 થયા ચાલુ થયો હારામણીઓ લેલા ભીંજાઈ જાય હે વાસટ આવે ને. આજે હું બસ ઠામ ગોઠવતી હતી 5 વાગ્યાથી ગોઠવી દીધા ટોકરીઓ મૂકવાનું છે. ઠાવ કોઈ આવે કેવો કામ સારું વરસે જાય તો જરૂર છે ખાસ ન 10 ઇંચ પડી જાય તો મેળ થઈ જાય. હા 10 ભલે ને 15 પડે અમારે જોતો હોય. અહીં ફુવારા ચાલુ કીધા. હા અમે અહીં ફુવારા કાલુ ના ચાલુ કીધા. કાલ હવાર તો આજ વરે હોય ન થયું તો ડટા બરે કેતા ડટો બરે ગયો હા
ડટા લઈને પાછા બદલાવીને વરે પાછા ચાલુ કીધા એમાં કામ થયું તો એ ખબર જશે ક્યાં સ્ટાર્ટરમાં ઢેકદોરી સટવાઈ ગઈ હતી ઓ બે સાઈડ ભેગા થેકાતા ઢેકદોરડીમાં સોટે નાખી દાજીને ભરાઈ ગઈ ને ડટાઈ બારે નહીં ઓહો તમે આ જો તો ઈ થઈ તમે જોવા ગઈ હા ઓલી ફોર લઈને જોયું હા. બધું જ જોયું. સુગંધ તો માટીની એવી આવે છે ને ભીહોની બાવે બદલાવ્યું ને કારણ કે હજે તો મેં આવે બદલાવ્યું હતું ત્યાં તો એવો કંઈ હે નહીં લાગતું તને કે એવો કંઈ આવે ફેર ચાલુ થયું ને આ હે ને 2000 લીટરના બે ટાંકા છે આ 4000 લીટર કાયમ ટુ કાયમ એક ફરે હવારી ને એક ફરે હાંજી કાયમ ભરવા પડે ડેઈલી ટુ ડેઈલી જો અટાણે આગળ મેં આવે ને ચાલુ કીધો આગળ આ 1 ટાંકો ભરી 2 ટાંકા ભરાઈ જાય કારણ કે બેયનું સપોર્ટિંગ હેઠેથી કનેક્શન કરેલ છે બેયમાં પાણી ભરાઈ જાય જો આ રીતે આથી કનેક્શન છે આ વાલ આથી ઓટોમેટિક ચાલુ છે પણ પાણી બેયમાં ભરાતું જાય ધીરે ધીરે ત્યાંથી પછી બધે હેઠે કનેક્શન જાય અલગ અલગ માળનું આ ઉપલા માળનું હોય ને હેઠલા માળનું હોય પછી હેઠે જતા અલગ અલગ બાથરૂમનું કનેક્શન અલગ ને નાવા નોઈલાનું કનેક્શન અલગ ને એ બધું આખું અલગ અલગ કરે છે કે આપણે કોઈ દી ભવિષ્યમાં સમજી લઈએ કે બાથરૂમના નળમાં નળ તૂટે કોઈ XYZ ગમે વાંધો થયો તો આપણે બીજા ઓઈલા જે નાવાના ન એ બધા નળને ચાલુ રહે ગેલેરીના જે નળ આપેલ છે હાથ પગ ધોવાના ને એ બધું ચાલુ રહે અલગ અલગ કનેક્શન આપેલ છે અટાણે 6:30 થયા ને હું ને યોગેશ ને હતા મસલા તમને ખબર જ પડતા હે જોવે ખંજવારાથી ને મારે વાહિના નાખવાના અમારે મેં આવી હતી હાવ રેલમ સેલમ કરી નાખ્યા આવ્યો તો જીરીક જ વરસાદ હાવ એટલી હાવ એ ન કે બગાવ આવ્યો અંધાર તો એવી હતી કે આ ફાટે કોઈ છે હજે અંધાર છે પણ એક કી ખરી ભીંજાણ મને તો એ કે ક્યાંય જઈને કીવો કહે છે ને અમારે હમણાં હે ને નેદ હે ને ભાગ્યા ચા હેઠે પાડીને હજે નેદ હે હેઠા માર્યું નાથી ખડ લેવે તે થોડુંક વાંધો નહોતો આવતો બાકી હેઠો તો અમારે પૂરો થઈ ગયો ને અમારે ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું સબસ્ક્રાઈબ કરી દીજો ને આવો નવો પ્રેમને સપોર્ટ દેતા રહીજો ને હા કોમેન્ટ આવ્યું હતું એક કે મેં પૂછ્યું હતું કે એડિટિંગમાં કંઈ ઓલું કરવું હોય તો કીજો કંઈ ભૂલભાલ હોય ને તો એક સજેશન કીધું હતું કે તમે જસુવરણ વ્લોગ નામનું યુટ્યુબનું જે લોગો રાખા ને એ સાઈડમાં કરો તો મેં નેક્સ્ટ વિડીયામાં જે આગલો આવ્યો હોય છે ને નેક્સ્ટ નહીં પણ આગલો જે આવ્યો ને એ વિડીયામાં મેં કીધું પૂરેપૂરી ટ્રાય કીધી કે થોડુંક નાનું ઓલું જાક હું મોટું રાખતી ને વસો વર્ષ રાખતી બરોબર વિડીયામાં ને આજુ ફેરાઈમાં નાનું રાખ્યું યોગેશને રાખડી ફેરવતા આવડે નહીં તો આવડતું જોતા ફૂલ ખેરે પડ્યા અટાણેથી એવા ફૂલ ખેરે પડ્યા હા જાસૂદ ના એવા પણ ઉઘડે એવા મસ્તીના હવાની તો નો મોકો જોડે દેખાડવાનો હવે મોડા ઉઘડે 11 વાગે ત્યાં હું પરવારે ગઈ આ ગુલાબી એકદમ લીલું સમ હે હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે સવાર જેવું થયું ને હું યાકો ઘરે સવારમાં ખીરામાં યા એટલે રોટલી આગળ કરી નાખી અમારે જે પાછળ નેટવાનું બાકી રહી ગયું 15 મિનિટ જઈએ એ મારે કામ ન નેટ આજ જરાક વધારે ઘરે નેટવું તો વહેલેરું કામ કરે ને પછી જા ને રાંધેને જાય ને તો આવે ને ડાયરેક્ટ ખાવાનું રહ્યું ભૂખ લાગે તો ને આજે તો બીજું બધું કામ કર્યું અગમ જો સાહ કરવાની બાકી પડે વાતાવરણ હાવ કપડાઈ ગયું મેં આવે કે કંઈ બરડામાં અમુક જગ્યાએ હે અમુક ગામમાં પારવાડામાં એ બાજુ ને હે બગોદરમાં લગભગ અમારે ને આગળ અહીં થાય કે મેં આવી છે પણ આવતો જ નથી કાલુનો એવો બગાડો નહીં તો જો તમે બગીચાએ તમે કાં સોળે ત્યાં સુધીમાં હું થોડોક વિડીયો બનાવેલા મારે હે ને અટાણે તો વાંધો ન હોય બપોર થાય ને પછી હે ને આ હાવ ઝાડમાં કંઈ જોયા જીવા ન રહી અહીં સુકાઈ જાય પાણીની જરૂર છે હમણાં પાછો મેં નથી થયો ને કાલે હાવ થોડોક આવ્યો કંઈ તે આજ જો આગળ 9 વાગે લગભગ લાઇટ આવે તો
એટલે બોરમાંથી ડાયરેક્ટ પીવરાવે દેવા. બગીચો આખો પીવરાવી દઈએ ને ઝાડવાને બધા. આ પાછળનો બગીચો અમારે પીવરાવવાની જરૂર ન પડે. જો એકદમ ચોખ્ખો કેવો લાગે, એક દી ચોખ્ખો પીધો ને હમણાં પાછો થોડાક દી માં એવો ને આનો પીવરાવીએ કારણ કે એમાં આંબા જ છે વધારે. આ પોપિયા એમાં તમે ટવા દે દઈએ ડોરી પાતળા એમાં મામે વાવ્યા. પાતળા કરવાના ઓલું એને નામ મને નથી આવડતું, એનું કંઈક નામ થાય છે. પાતળા કરવાની જે પાન આવે ને એ મામે વાવ્યા, એ હું તમને દેખાડ. પાડોશમાંથી લઈને વાવ્યા. એની ભાવે અમે કોઈને પાતળા નથી ભાવતા, ને કહેતા એ વરે એક દી કરત આવડે મને કરતા, પણ અમે કીધા ને બે દાણ કોઈને ભાવ્યા જ નહીં. મારા મામાને એક નહીં ભાવે, પછી ન કરીએ. ક્યારેક વરે એના હાટું થઈને કરે દઈએ. બસ આજ તો એવું હે નેદવાનું હે ને બાકી તો બધું કામ કરે. ફરિયા એકદમ ચોખ્ખા સહક કરી નાખ્યા વારે ને. જો ઓલી બાજુ પાસો ને થયો હજે તો હું ભાણવરથી મેં આવે ને નેદવાનું ચાલુ કીધું હતું. આખું ફરિયું મેં યોગેશી નેદે નાખ્યું હતું. તો પાછું એવું ને ઉઠવું તો એ ફરિયામાં તો દવા મારવી આજ મારે કે કાલે લગભગ મેળ આવે ને તો બપોર પછી કઈ યોગેશને કામ નહીં. પણ હમણાં હે ને એમ દરે જવું પડે મારા મામોનેથી દરે ટાંકા ભરવા સોય નાખવા એ વગર જાય. ન કરતા કંઈ કામ ન હોય તો દવા મારી દઈએ. તો દવા આજ મળવેલા કાલે આખાઈમાં ફરી એમ પાછી મારી દઈએ તો પાછું ન નથી પડે. ગજે 10 દી નથી અમે નહીં દીધું ને પાછો એવો ને એવો નથી થયો. હાલો તમારે ટમેટાની શાકને જો ત્યાં રોટલી કરવાની બાકી છે. એ રોટલી કરા કે પરોઠા કરવા કામ કરે. બગીચામાં પાણી ચાલુ કરી દીધું. આજ કેટલા ટાઈમ પછી અઠવાડિયું થયું ન યોગેશ? ના ના ઈથી વધારે. હું ભાણવરથી આવી એ પછી તો પીવરાવ્યો જ ને. પીવરાવ્યો કા એક દાણ પીવરાવ્યો તો ધીરું ધીરું આવે પણ પીએ જાય. પાછું કામ ઓલી વાયમાંથી ચાલુ કરીએ ને તો અમારે ફુવારા ચાલુ છે ખેતરમાં. નકર તો આગળ ગાયો ઘા ફટાકામાં પીએ જાય, પણ વાયમાંથી ફુવારા ચાલુ છે ને ખેતરમાં પાછા ચાલુ કીધા કરવા જ પડે. મેં નથી આવે જાય તો વાંધો નહીં. આથી નહીં દેખાય. પાછી ગમ ખેતરમાં આટો મારવા જાય ને તાર દેખાય. ઓલી બાજુના ભાગમાં આવે